ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામના માછીમારનું 2 માસ પૂર્વે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું હતું, જેના મૃતદેહને પરત લાવવામાં સફળતા મળી હતી। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામના માછીમારનું 2 માસ પહેલા પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું હતું અને આ માછીમારના મૃતદેહને ભારતમાં માદરે વતન પરત લાવવા ફિશરીઝ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી અને અંતે આજે 58 દિવસ બાદ આ મહત્ભાગી માછીમારનો મૃતદેહ લવાઈ રહ્યો છે। મુંબઈ શિવાજી એરપોર્ટ પર પ્લેનમાં પાકિસ્તાનથી આવેલા મૃતદેહને ફિશરીઝ વિભાગના અધિકારીઓની ટીમ કોપ ગામે લઈ આવવા રવાના થઈ હતી। 13મી જાન્યુઆરી 2013ના રોજ કેદારેશ્વર નામની પોરબંદરની બોટમાં કિશોર ભગવાન ખલાસી તરીકે ફિશિંગમાં ગયા હતા। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા એમનું અપહરણ કરવામાં આવ્યું। ત્યારથી એ પાકિસ્તાનની જેલમાં હતા। ત્યારબાદ એમને કોઈ દર્દ થવાથી એમને પાકિસ્તાનની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ એમને થોડા ઘણી પણ ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવી, પણ કોઈ દર્દનું નિદાન ન થઈ શકતા એ પાકિસ્તાનની હોસ્પિટલમાં એમનું અવસાન થયું। 4/2/2014ના રોજ એ પાકિસ્તાનની જેલમાં એમનું અવસાન થયેલ। એના મેસેજ પાકિસ્તાન સરકાર દ્વારા મત્સ્યોદ્યોગ ખાતાના કમિશનર શ્રી PL દરબાર સાહેબને મળતા એ ડેડ બોડીને લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને એમના માર્ગદર્શન અને એમના પ્રયત્નથી 26મી તારીખે 26/3/2014ના રોજ પાકિસ્તાન સરકાર દ્વારા એમનું ડેડ બોડી 29મી તારીખે બોમ્બે એરપોર્ટ ઉપર બાય ફ્લાઇટ મોકલવામાં આવે છે એવા મેસેજ મળતા વેરાવળના અમારા સ્ટાફના કર્મચારી શ્રી MB જાની તથા KK મસાણી એમનો ડેડ બોડી લેવા બોમ્બે એરપોર્ટ ઉપર ગયા અને આજ રોજ એમના વતન ઉના તાલુકાના કોપ ખાતે એમના પરિવારજનોને એમનું ડેડ બોડી આજે જ્યારે આ હદભાગી માછીમારનો મૃતદેહ તેના માદરે વતન લવાઈ રહ્યો છે, ત્યારે દુઃખની આ ઘડીમાં મીડિયા દ્વારા સરાહનીય સહકાર મળ્યો હોવાથી મૃતકના પરિવારજનો અને કોપ ગામના સરપંચ સહિતનાઓએ આભાર માન્યો હતો। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ।